પ્રકાશનું વક્રીભવન અને તેના નિયમો. તમે ધોરણ 8 માં પ્રિઝમ અને લંબઘન કાચના ટુકડા વડે પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરી ગયા છો. જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે, જેથી તે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પ્રાયોગિક પરિણામ અનુસાર પ્રકાશનું વક્રીભવન ચોક્કસ નિયમોને અનુસરે છે, જે નીચે મુજબ દર્શાવેલ છે. 1. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. 2. ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમને સ્નેલનો નિયમ કહે છે. યાદ રાખો કે આ નિયમ આપેલ રંગના પ્રકાશ તેમજ પારદર્શક માધ્યમની જોડ માટે જળવાય છે. આકૃતિમાં બતાવ્યા મુજબ પ્રકાશનું કિરણ PQ માધ્યમ 1 અને માધ્યમ 2 ને છૂટી પાડતી સપાટી AB પર Q બિંદુએ આપાત થાય છે. સપાટી AB પરથી વક્રીભવન પામતું કિરણ AB અને સપાટી પર Q બિંદુએ દોરેલો લંબ MQN વડે દર્શાવેલ છે. આકૃતિ પરથી ખૂણો PQM આપાત કોણ θ1 અને ખૂણો RQN વક્રીભવન કોણ θ2. સ્નેલના વક્રીભવનના નિયમ અનુસાર sin θ1 sin θ2 અચળ. સમીકરણ 1. સમીકરણ 1 માંના અચળાંકને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહે છે અને તેને n21 વડે દર્શાવે છે. તેથી n21 sin θ1 sin θ2. સમીકરણ 2. પ્રકાશના વક્રીભવનાંકને તેના બે માધ્યમમાંના પ્રકાશના વેગના ગુણોત્તરના સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય. પ્રકાશના માધ્યમ 1 ના વેગ v1 અને માધ્યમ 2 ના વેગ v2 ના ગુણોત્તરને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે. n21 v1/v2. સમીકરણ 3. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર/સેકન્ડ જેટલો હોય છે, જ્યારે હવામાં પ્રકાશની ઝડપ આ મૂલ્યથી નજીવો ઘટાડો ધરાવે છે. આથી વ્યવહારમાં હવામાં પ્રકાશની ઝડપ તેના શૂન્યાવકાશમાંની ઝડપ જેટલી જ ગણવામાં આવે છે. શૂન્યાવકાશની સાપેક્ષમાં માધ્યમના વક્રીભવનાંકને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. જો કે માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકને સામાન્ય રીતે વક્રીભવનાંક તરીકે જ ઓળખવામાં આવે છે. ધારો કે n1 માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રીભવનાંક, v1 માધ્યમ 1 માં પ્રકાશનો વેગ, n2 માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રીભવનાંક, v2 માધ્યમ 2 માં પ્રકાશનો વેગ અને c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હોય તો n1 c/v1 અને n2 c/v2. તેથી n21 n2/n1 c/v1/c/v2. તેથી n21 v1/v2 n2/n1. સમીકરણ 4. સમીકરણ 2 and 4 પરથી n2/n1 sin θ1 sin θ2. તેથી n1 sin θ1 n2 sin θ2. સમીકરણ 5. સમીકરણ 5 ને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ કહે છે. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ ગતિ કરે છે અને જ્યારે તે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય છે. યાદ રાખો કે માધ્યમની પ્રકાશીય ઘટ્ટતા કે માધ્યમનું પ્રકાશીય પાતળાપણું તેના વક્રીભવનાંક સાથે સંકળાયેલ હોય છે. પ્રકાશીય ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક પ્રકાશીય પાતળા માધ્યમની સરખામણીમાં વધુ હોય છે. અહીં નોંધશો કે વધુ દળ ઘનતા ધરાવતું માધ્યમ પ્રકાશીય ઘટ્ટ હોવું જરૂરી નથી.
ઉદાહરણ તરીકે કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતાં ઓછી હોવા છતાં તેની પ્રકાશીય ઘનતા પાણીની પ્રકાશીય ઘનતા કરતાં વધુ છે।